રાજ્ય સરકારે ટેકાના ભાવે ચણાની ખરીદી કરવાની જાહેરાત કરી છે, ત્યારે અમરેલી જિલ્લામાં 12 ખરીદી કેન્દ્રોને મંજૂરી આપવામાં આવી છે। આજથી રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયેલ ટેકાના ભાવ એટલે કે ₹1130 પ્રતિ ક્વિન્ટલના દરે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી છે। પરંતુ હાલ માટે માત્ર 4 જ સેન્ટર ખોલવામાં આવ્યા છે, જેમાં રાજુલા, ધારી, ખાંભા અને બગસરા ખાતે ટેકાના ભાવે ખરીદીની શરૂઆત કરવામાં આવી છે। બાકીની 8 સેન્ટર પર આગામી 2 દિવસ બાદ ખરીદી શરૂ થવાની શક્યતા છે। ખાસ કરીને ચણાના વાવેતર કરતા ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ ટેકાના ભાવે લાભ મળ્યો છે, જે તેમને આર્થિક રીતે વધુ સશક્ત બનાવવા તરફ એક પગલું ગણાય છે। રાજુલા માર્કેટ યાર્ડમાં સરકારશ્રી દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી, જેમાં સરકારશ્રીએ ભાવ નક્કી કર્યા મુજબ 1130 નક્કી થયેલ અને સરકારની સૂચના મુજબ મેસેજ આપી અને ખેડૂતોને બોલાવવામાં આવેલ, જેમાં 7 થી 8 ખેડૂતો હાજર રહેલ અને સંઘના પ્રમુખ શ્રી રમેશભાઈ તેમજ માર્કેટ યાર્ડના ડાયરેક્ટરો, આગેવાનો, ખેડૂતો વગેરેની હાજરીમાં આ ચણાની ખરીદી શરૂ કરી।